ગાઈસ રિયાન રેડી થઈ ગયો છે સ્કૂલ જવા માટે 8 વાગવા આવ્યા છે પણ હજી સુધી વાર આવી નથી રિયાનની હે ને તારા વાનવાડા કાકાને ફોન કરીએ કયું વાનવાડા કાકાને ફોન કરીએ રિયાનની વાન કેમ નહીં આવી ત્યાં સુધી રિયાનને ટીવી જોવા મળે ને એટલે રિયાન પછી હવે મમ્મી તબિયત નહીં સારી એવું ના કર ગંદુ તાર રૂમાલ આપ્યો ને મેં કઈ ગયો રૂમાલ મેં નેપકિન આપ્યો ને તને શીશામ કરવા હમણાં અહીંયા તો મૂક્યો તો બેટા ટ્રેન પર બેસી ગયો લાગે છે તારા વાનવાડા કાકાને ફોન કરીએ રોજ લેટ આવે છે મેડમ રિમાર્ક આપે છે ચાલ ફોન કર રિયાન કરો સ્કૂલ રિયાન સ્કૂલ જાય પછી થોડી શાંતિ લાગે હવે ટિફિન બનાવીશું પ્રશાંત જ્યાં સુધી ટીવી બંધ ના કરે સવારમાં આરતી આજે તો મેં સવારથી જ ચાલુ કરી દીધું ટીવી પ્રભાતિયા ને એવું સાંભળતું એટલે થોડી તબિયત સારી લાગતી નથી આરતી ચાલુ થઈ ગઈ છે અંબાજીની આરતી કરીએ છે અંબાજીના મંદિરની આરતી ટિફિનની તૈયારી કરી ગાઈસ થોડી તબિયત ખરાબ થઈ ગઈ હતી એટલે સવારનો બ્લોગ બંધ રાખ્યો હતો અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે ઊભું થઈ રહ્યા તબિયત કેમ સારી છે સવારથી મારી તબિયત નહીં સારી તો મમ્મા સુઈ ગયા હતા ને સવારનો જ વિડીયો લીધેલો છે આજે બ્લોગ જ નહીં બનાવ્યો હજી હમણાં સ્ટાર્ટ કર્યો તાપ પણ પડી રહ્યો છે વરસાદ આવતો નથી 2-3 દિવસથી એટલે ફૂલ ગરમી ચાલુ થઈ ગઈ છે ટ્યુશન લે બેટા બેગ લઈ જા શું અહીંયાથી ઉતાર દઉં ને તમને જાઓ તો આ લોકોને ફ્રેન્ડ ગયા દોડતા નહીં આરુષી પણ 4 વાગે ટ્યુશન જતી રહી છે આજે તબિયત સારી નથી પણ 2 દિવસથી વિડીયો થતા નથી બ્લોગ થતા નથી એટલે આજે બનાવું છું સવારે થોડું સારું હતું પણ આરુષ પિયાન ના આવ્યા પછી થોડું વધારે ખરાબ લાગવા લાગ્યું તાવ ચડ્યો મને લાગવા લાગ્યું એટલે અત્યારે વિચાર છે કે નીલુ પાસે થોડું હેડ મસાજ કરાવડાવું થોડું સારું લાગે क्या नीलू बहन क्या चल रहा है अभी ऐसा ही है यार तबीयत ठीक ही नहीं लग रही है बहुत दर्द कर रहा है पता नहीं क्या क्यों ऐसा दर्द क्यों कर रहा है पता नहीं है तो गाइस तबीयत सारी છે નહીં હમણાં જમવાનું બનાવ્યું આરુષિને કહ્યું કે રોટલી શેકવાના મેં વણી છે આરુષિ શેકી રહી છે છોકરી હોય તો થોડી કામમાં તો લાગે ને થોડી લાગે બહુ ના લાગે થોડી નહીં મેં તો બહુ બધા વાહ તું તો કામ વધારે મારું કામ લાગે કોણે કીધું અલા બાપા ફેરો બળવા મંડી હવે આ તમે ગાયને ખવડાવી દેજો હવે ગાયને વાળી તું મૂકી દે અમે બળતી મૂકી જઈશું અમે ખાઈ જઈશું હે ને ના આ મામા જો કિયાનની હવે હું રોટલી કરી દઉં એટલે કિયાન પણ છે ને આવીને રોટલી વણવાનું ચાલુ કરી દે આજે તો શું બનાવ્યું પર આરુષિ દમ આલુ લસણીયું દમ આલુ હે શું છે સૌથી ના ખાને લસણ આ પસંદ મને તો હું ભાવે પીઝા ભાવે હે કાલે જ
કાલે પપ્પાની બર્થડે છે. કાલે પિઝા ખાવાના કે નહીં ખાવાના? બધું જ મળશે. તો ગાઈસ કિયાની નાની રોટલી શેકી દીધી મેં. પ્રશાંત ચલો પાડવાની થાકી જવાય જો ગાઈસ કિયાની નાની મૂકી દીધું છે પણ બૂમો પાડ્યા કરવાની આવે જ નહીં નારું છે પેલું એ જો મૂકી ગાઈસ દેજે કિયાની નાની રોટલી. ચાલ જોઈ લઈએ તો તમને એને હું કે કઈ ખાવાનું નહીં ચાલ પપ્પાને બોલાવી લે ખાઈ લે પાણીની બોટલ કાઢ દેજે ઉમ્મા બોલાય ચાલ જા શ્રીખંડ છે મારો ફોન ચાર્જિંગમાં નતો મૂક્યો તો હે ને બિલકુલ ચાર્જિંગ નહીં થયું બોલ કેટલા ટકા ચાર્જિંગ છે મારા ફોનમાં આવી રીતે પાણી પીવાનું બોલાવું પપ્પાને બોલાવું ભરાય જ પછી તારાથી એક બોટલ કાઢીને મૂકી દે અહીંયા પપ્પાને બોલાય તો અત્યારે ની સબ્જી બતાવું ગાઈસ મમ્મી બનાવતી હતી મારી મારો ભાઈ પણ બહુ ફાઇન બનાવતો પપ્પા આવી છે કિયાનને બોલાવીને એને ખાવું હતું કે અરનું ભૂખ લાગી એક જ ઝાપડ માર દઈશ ને હમણાં તને હું બહુ વધારાનું બોલે છે એ રડે ને એટલે એવું કે બાયડી જેવું કરે છે તમે લોકોએ જ કીધું છે એ તો મને કહેતો જ ના એ તો રડે એટલે અમે એવું કહીએ તો બાયડી જેવું કરે છે ગાઈસ હજુ મમ્મીનો પેલું છે બધું મારું પરફેક્ટ થઈ ગયું છે થોડું ઢીલું પડે છે પણ ઢીલા કપડા મને બહુ મસ્ત લાગે ચાલ ખાવાનું છે તમે તો ખાલી રસમ ખીચડીઓ છે આ દેખાય છે ને તમને આ મોટો આવો આ ખીચડીઓ છે ખીચડીઓ રોટલી તો માંડ એક કઈ નહીં ખાતી પનીરનું શાક હોય ગાઈસ મારું ફેવરેટ ચોકલેટ જેમ કે અત્યારે ગ્રેવી એ જ છે પનીરની જ ગ્રેવી છે અત્યારે ગ્રેવી વાળા શાક હોય આ બધા એવું બધું મેં હોય ને તો મેં રોટલી ખાવા જ પપ્પાને બોલાય નહીં યાર પપ્પાને બોલાય ને કેટલી બૂમો પાડવાની કંટાળો આવી જાય છે ચાલો ત્યારે જમી લઈએ તમે બોલો आ गए मेरा बच्चा आ गया कब की भूख लगी थी बच्चे पनीर चटनी बनाई बटाकाનું શાક બનાવ્યું દવાયું બનાવ્યું ખાવાનું છે મને તો ચાલો ત્યારે જમી લઈશું ના આજે બ્લોગ બનાવ્યો નહીં मैं तो इतराती भी नहीं करीશ ખીચડી છે ચલો બેસી જાવ Good night, guys. Bye bye. Jai Shri Krishna. Jai Mataji. રીસાઈ ગઈ છે એને કેમ આપ્યું એન્ડ કરવા માટે તબિયત સારી નથી એટલે અહીંયા વ્લોગ નું એન્ડ કરીએ છીએ ને કિયાન બાય બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ અમારી ચેનલ ગમે પ્રેયર નહીં બતાવવાનું હમણાં સવારે મારી ચેનલ ગમે તો શું કરવાનું શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો બાય ગાઈઝ ગુડ નાઇટ